ચક્રનું ભેદન, ભેદન એટલે ફાડવું, તોડવું. તમારા ચક્રનું ભેદન, છેદન કે કોઈ ફાડવાની તાકાત નથી, સિવાય શિવ, સિવાય ગુરુ, સિવાય કે તું પોતે. આ ત્રણ પાસે જ આનો દરજ્જો છે તારા ચક્રનું ભેદન છેદન કરવા માટે. એમાંય ગુરુ ચક્રને કોઈ ભેદી ના શકે, કોઈ છેદી ના શકે ગુરુ ચક્રને. અને ગુરુનું ચક્ર ક્યાં છે? ગુરુનું ચક્ર આજ્ઞા ચક્ર. આ એક ગુરુનું સ્થાન છે અને સદગુરુનું સ્થાન છે. આનો ઇતિહાસ આપણા શિવ પુરાણમાં છે કે જ્યારે કામદેવે ભગવાન શંકરને સમાધિમાંથી બહાર લાવતા, પૃથ્વી પર કઈક પ્રકોપ હશે, અસુરોનો પ્રકોપ વધી ગયો હતો, ત્યારે શંકર ભગવાન જાગે, શિવ જાગે તો જ આનો સંહાર કરી શકે આવી અસુર વૃત્તિઓનો. તો ત્યારે ભગવાન શંકર તો એની સમાધિમાં લીન હતા, પણ ભગવાન શંકર જાગતા નહોતા. જ્યારે માં પાર્વતી, નંદી, દેવી દેવતાઓ, ઇન્દ્ર બધા જ એને પ્રાર્થના કરતા હતા કે હે મહાદેવ જાગો, અસુરોનો પ્રકોપ વધી રહ્યો છે, આપના જાગરણનું કાર્ય જ અમે જાગતા રહેશું. તો ભગવાન જાગતા નહોતા, સમાધિસ્થ અવસ્થામાં હતા. ત્યારે કામદેવે પોતાના વજ્ર બાણથી ભગવાન શંકરના ચક્રનું ભેદન કરવા જતો હતો કામદેવ. તો પ્રથમ બાણ માર્યું, મૂલાધારમાં માર્યું. ક્યાં માર્યું? આ તમે જોયું હશે, આવું સાંભળ્યું પણ હશે. તો પ્રથમ બાણ મૂલાધારમાં માર્યું, ભગવાન જાગ્યા નહીં. બીજું બાણ સ્વાદિષ્ઠાન ચક્ર જનેન્દ્રીમાં માર્યું, તોય ભગવાન જાગ્યા નહીં. ત્રીજું બાણ નાભીમાં માર્યું, તોય ભગવાન જાગ્યા નહીં. ચોથું બાણ અનાહત ચક્રમાં માર્યું, તોય ભગવાન જાગ્યા નહીં. પાંચમું બાણ વિશુદ્ધ ચક્રમાં માર્યું, તો પણ ભગવાન જાગ્યા નહીં. અને છેલ્લે આજ્ઞા ચક્ર પર મારવાની હિંમત આવી ને, અને ત્યારે તો કામદેવે બાણની અંદર તીર જ્યારે ચડાવતા ત્યારે પણ એની આત્મા, એની શક્તિ ધ્રુજતી હતી, કંપન કરતી હતી. અને તોય કામદેવે ભગવાન શંકરના આજ્ઞા ચક્ર ઉપર તીર મારવાની કોશિશ તો કરી જ લીધી, પણ ભગવાન શંકરનું આજ્ઞા ચક્ર કેતા ત્રીજું નેત્ર કોઈ એને ભેદી છેદી શક્યું નહીં. અને જ્યારે એવું લાગ્યું ભગવાનને કે હવે મારી શક્તિ ઉપર કોઈક છેડો કરી રહ્યો, તો હવે મારે જાગવું પડશે. તો એવી રીતે આ સમાજની અંદર અસુરો સંતો અને ગુરુઓને ક્યારેક ક્યારેક લોકો હેરાન કરતા હોય છે. વિધર્મીઓ, અધર્મીઓ, વિરોધાભાસી લોકો ક્યારેક સંતોને પણ હેરાન કરતા હોય છે. તો જે સંતને હેરાન કરે તો પેલા એ સંત જ ન કહેવાય. પેલા તો એ સંત કક્ષાએ ભલે અરબો કરબોના આશ્રમો હોય, દેશ વિદેશમાં નામ હોય, પણ એને પેલા સંત જ ન કહેવાય. તો એવી જ રીતે સંતોને જ્યારે આ બધા વિધર્મીઓ ગુરુઓને હેરાન કરે તો પહેલા એ પૂરેપૂરી કેપેસિટી રાખે સહન કરવાની. એના એક એક ચક્ર પર બધા બાણ મારે, અને ગુરુને એવું લાગે કે હવે મારી શક્તિ ઉપર દાવ થઈ રહ્યો છે, ત્યારે સંતની કે ગુરુની શક્તિ સર્વરે છે. એ સિવાય સહન જ કરતા રહીએ. શું કરતા રહીએ? શરીરથી સહન કરતા રહીએ, શરીરથી કષ્ટી ભોગવતા રહીએ. અને એવું લાગે ને કે હવે એના જ્ઞાન ઉપર, એની સાધના ઉપર કે એની સાક્ષાત શક્તિ ઉપર હવે કંઈક થઈ રહ્યું છે, ત્યારે ગુરુની શક્તિ સર્વરે છે. અને એ જ્યારે સર્વરે ત્યારે કોપાય માન હોય છે બધું. તો કામદેવે ભગવાન શંકરના આજ્ઞા ચક્ર ઉપર તીર મારી, અને એવામાં ભગવાન શંકરની આંખ ખુલી, પણ આજ્ઞા ચક્રનું ભેદન નહોતું કરી શક્યો કામદેવ. તો ત્યારે એ કામદેવની જ્યારે ભગવાન શંકરનું ત્રિનેત્ર ખુલ્યું ત્યારે પ્રચંડ વિસ્ફોટ થયો.
કોપાયમાન થયું, ધરતી કંપન થવા લાગી. એટલે ધ્યાન રહે. આ કામદેવના ઉદાહરણથી એવું તમને બધાને શીખ મળે છે કે કોઈની તાકાત નથી તમારા ચક્રનું ભેદન કરી શકે. માત્ર ને માત્ર મારી અંદર આત્માની શક્તિ બેઠી છે એ, અથવા શિવ તત્વ, અથવા મારો પ્રગટ ગુરુ. બાકી કોઈની પણ તાકાત નથી મારા ચક્રનું ભેદન કરે. અને ચક્રનું ભેદન એટલે શું? ચક્રનું છેદન એટલે શું? ચક્રને ફાડવા એટલે શું? ત્રણે એક જ થાય છે. ત્રણે એક જ થાય છે કે એ ચક્ર ફાટે એટલે અંદર અવાજ આવે. ધ્યાન અવસ્થામાં તમને એમ થાય હવે પૂરું થઈ ગયું, રહીશ જ નહીં, આવો તમને અવાજ આવે. પણ એ અવાજ આવે ને એટલે સાધકે મનથી ગભરાઈ જવું નહીં, ભયભીત નહીં થવું. એ ચક્ર ફાટે ને એટલે વિસ્ફોટ થાય તમારી અંદર. તમે ધરતીકંપ થયો, આમનો બીજા કોઈ ન સંભળાય, તમને જ સંભળાય. તમારું દુઃખ તમને જ સમજાય, તમારું સુખ તમને જ સમજાય. એમ તમારી આધ્યાત્મિક અનુભૂતિ તમને જ સમજાય. બાજુવાળા બગલાને ન સમજાય કયો તો આ બધું ખોટું હોય.